जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। हे मां जगदंबा, हे महिषासुर मर्दिनी, ભક્તોને વર દેનારી એ વિધાત્રી, આપને નમસ્કાર હો. જેનો અનુપમ પ્રભાવ અને શક્તિનું વર્ણન કરવા સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ શક્તિમાન નથી એવી ભગવતી ભોળી ભવાની, આપને નમસ્કાર હો. ગુજરાતના સીમાડે આવેલા અરવલ્લીના પર્વતોમાં મા અંબાનો નિવાસ છે. આરાસુરની રાણીના હુલામણા નામે ઓળખાતી મા અંબાનું પવિત્ર ધામ એટલે અંબાજી. માતા પાસે બાળક બનીને આબાલ વૃદ્ધ, શક્તિશાળી કે અશક્ત સૌ જ્યારે યાચના કરે છે ત્યારે ભક્તિભાવથી માનું દૈવી સ્વરૂપ નિહાળતા બે હાથ આપોઆપ જોડાઈ જાય છે. ત્યારે માની આંખમાંથી નીતરતા કરુણાના ભાવને ઝીલવા ભક્ત હૃદય હર હંમેશ તલપાપડ હોય છે. તો ચાલો સેવકને માની થતી અરજમાં આપણે પણ આપણું સુર પુરાવીએ. જય જય આરાસુરની રાણી માત ભવાની રે, હું તો અરજ કરું મન આણી રે, માત ભવાની રે.
તમે આનંદે ઘેર આવો, તમે સેવકને માન ભાવો, તમે આનંદે ઘેર આવો, તમે સેવકને માન ભાવો. તારો સેવક થાય છે દુખિયો, એને આવીને કરજો સુખિયો રે. હું તો અરજ કરું મન આણીને, માત ભવાની રે. જય જય આરાસુરની રાણી, માત ભવાની રે. હું તો અરજ કરું મન આણીને, માત ભવાની રે. તને નહીં વારું નહીં વેરી, તને દેવતા પૂજે પેલી. તને નહીં વારું નહીં વેરી, તને દેવતા પૂજે પેલી. હું તો આવીને ચરણે લાગું, તારો દાસ થઈને માગું રે. હું તો અરજ કરું મન આણીને, માત ભવાની રે. જય જય આરાસુરની રાણી, માત ભવાની રે. હું તો અરજ કરું મન આણીને, માત ભવાની રે. તારો આરાસુરમાં વાસ કરે, જન્મ જન્મનો દાસ. તારો આરાસુરમાં વાસ કરે, જન્મ જન્મનો દાસ. આ વલ્લભ કેરી વાણી, તમે સાંભળજો આરાસુર રાણી રે. હું તો અરજ કરું મન આણીને, માત ભવાની રે. જય જય આરાસુરની રાણી, માત ભવાની રે. હું તો અરજ કરું મન આણીને, માત ભવાની રે. હે મા, હે મા, હે મા, હે મા, હે મા, હે મા.
નવરાત્રિ પર્વ એ આપણા ગુજરાતની આગવી ઓળખ બની ચૂક્યો છે. 9 દિવસ માની સ્તુતિ કરવી, માના ગરબા ગાવા અને માના ગુણોને આલેખતા ગરબાની રમઝટ એટલે જિંદગીના અણમોલ અવસરને અંતરમાં બીડી દેવાની મોસમ. યૌવનોને પ્રિય આ તહેવાર વૃદ્ધો અને સન્નારીઓ પોતપોતાની રીતે મૂલવે છે. યુવકો અને યુવતીઓ આ પર્વને ઉજવવા માટે હિલોળે ચડે છે, જ્યારે સન્નારીઓ અને ગૃહિણીઓ પોતાની પ્રસન્ન મુખ મુદ્રામાં ઘર આંગણે શેરી ગરબા સ્વરૂપે અથવા તો ઘરમાં જ બેઠા ગરબા તરીકે ઉજવે છે. ગુજરાતના કેટલાક વિસ્તારમાં, ખાસ કરીને કાઠિયાવાડમાં બેઠા ગરબાનો રિવાજ વધુ પ્રચલિત છે. સમી સાંજે સન્નારીઓ એકઠી થઈને ઘરમાં જ માતાજીની છબીની સામે ધૂપ અને દીવો કરીને ગરબાની શરૂઆત કરે છે અને પછી શરૂ થાય છે ગરબાની રમઝટ. તો ચાલો આપણે પણ એ રમઝટમાં જોડાઈ જઈએ.
ત્રાસથી બચવા માટે સૌ દેવોએ ભેગા થઈને ભગવાન વિષ્ણુ અને ભગવાન મહેશને વિનંતી કરી. ત્યારે સૌએ ભાવપૂર્વક કરેલી યાચનાના ફળ સ્વરૂપે માં જગદંબાનું અવતરણ થયું. શુંભ અને નિશુંભ સહિત અનેક દાનવોના ત્રાસમાંથી આપણને છોડાવનાર માં અંબાની અર્ચના અને પૂજા કરવામાં આવે છે. ક્યાંક 9 દિવસ જવારા વાવીને, તો ક્યાંક 9 દિવસ ઉપવાસ રાખીને, તો ક્યાંક 9 દિવસ અખંડ જ્યોત સહિત દીપમાળા પ્રગટાવીને આ પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભાવ વિભોર બનીને ભક્ત ગાઈ ઉઠે છે, સકલ વિશ્વની જગત જનની છો, મંગલ ગીત ગવાય રે હો અંબિકા, શક્તિ નહીં તારી કળાય રે હો અંબિકા. સામાન્ય રીતે કોઈ પણ પૂજા કે અર્ચના બાદ પૂજાની સમાપ્તિ પહેલા દેવોને નૈવેદ્ય ધરવામાં આવે છે અને ભક્તો પૂજા વિધિ પછી તે નૈવેદ્ય પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. આ નૈવેદ્ય ધરાવતા પહેલા માની સ્તુતિ કરવામાં આવે છે. મહિષાસુરનો વધ કરવા માટે જ્યારે દેવી પ્રગટ થયા ત્યારે સૌ પ્રથમ દેવોએ તેમની સ્તુતિ કરી. શંકર ભગવાને નૃત્ય કરીને, વિષ્ણુ ભગવાને બંસરી વગાડીને અને બ્રહ્માજી મૃદંગ સાથે નૃત્ય કરીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો.
અને માતાજીના ગુણગાન ગાયા. નારદ નૃત્ય કરે તોરે આગે, કાનડ બેન બજાયા, દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા. દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા, દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા, 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 દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા, દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા. સતયુગ દ્વાપર ત્રેતા કલયુગ, સતયુગ દ્વાપર ત્રેતા કલયુગ, કલયુગ ભેદ ન પાયા, હો મૈયા કલયુગ ભેદ ન પાયા, દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા, દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા. બ્રહ્મા વેદ ભણે તોરે આગે, બ્રહ્મા વેદ ભણે તોરે આગે, શંકર ધ્યાન ધરાયા, હો મૈયા શંકર ધ્યાન ધરાયા, દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા, દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા. નારદ નૃત્ય કરે તોરે આગે, નારદ નૃત્ય કરે તોરે આગે, કાનડ બેન બજાયા, હો મૈયા કાનડ બેન બજાયા, દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા, દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા. કર દુલભ સુલભ રે મૈયા, કર દુલભ સુલભ રે મૈયા, વલ્લભ યશ ગુણ ગાયા, હો મૈયા વલ્લભ યશ ગુણ ગાયા, દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા, દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા, 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 દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા, દેવી બ્રહ્માણી રુદ્રાણી મમ્માયા. આજે જ્યારે કહેવાય છે કે ગરબો ખોવાયો છે, ગરબો શેરીમાંથી નીકળી અને પાર્ટી પ્લોટમાં ગયો છે, તેવા સમયે શ્રીમતી સ્મૃતિબેન ત્રિવેદી અને તેમના વૃંદે ગરબાની તેના અસલ સ્વરૂપે રજૂ કર્યો અને 1995ની સાલથી સતત 6 વર્ષ સુધી વિજય પદ્મની હરીફાઈમાં પ્રથમ સ્થાન મેળવ્યું.
તો તેઓ સાચે જ અભિનંદનને પાત્ર છે. બધી જ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન.